અરે યાર, આ શું બબાલ છે? તારું આખું શરીર તો પથ્થરનું બની ગયું છે. દોસ્ત, તું ઈચ્છે તો મને સારો કરી શકે છે. પ્લીઝ મને સારો કરી દો. ગ્રીનલેન્ડ જંગલમાં બધા જાનવરો ખૂબ જ પ્રેમથી ખુશી ખુશી રહેતા હતા. ચિંકી સસલીએ એક સસલાના બચ્ચાને જન્મ આપ્યો અને તેનું નામ રાખ્યું મિંકુ. મિંકુ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેનું તોફાન અને ક્રૂરતા વધતી ગઈ. એક દિવસ તળાવને કિનારે બે ખિસકોલીઓ ગાજર ખાતી હતી. ગાજર ખાતા જોઈને મિંકુના મોઢામાં પણ પાણી આવી ગયું. હે, તમે બંને ખુલ્લામાં આ રીતે ગાજર કેમ ખાઓ છો? ખબર નથી કે આ સસલાનું ફેવરેટ ખાવાનું છે? તો અમે ક્યાં ના પાડી છે? જા, તું પણ તારા માટે ગાજર શોધી લાવ. અમારો ટાઈમ કેમ ખરાબ કરે છે? તેને છોડો અને પોતાના માટે બીજું લઈ લો. મારે તે ખાવું છે. તે મોટા અવાજે બોલ્યો, તેથી ખિસકોલીઓ ડરી ગઈ. બિચારી ખિસકોલીઓને ડરાવી રહ્યો છે. ઊભો રે. મોન્ટુ તેને મારવાનો જ હતો કે મિંકુ ઝડપથી ત્યાંથી ભાગી ગયો. તેને ખબર જ ના પડી કે તે ક્યારે જંગલની બહાર મેદાનમાં આવી ગયો. તેણે જોયું કે સામે એક કૂવો છે અને કૂવાની પાસે એક બિલાડો રડી રહ્યો છે. અરે, આ બિલાડો કેમ રડી રહ્યો છે? એમ કહીને તે બિલાડા પાસે પહોંચ્યો. તેણે જોયું તો બિલાડાનું આખું શરીર પથ્થરનું બની ગયું હતું. અરે યાર, આ શું બબાલ છે? તારું આખું શરીર તો પથ્થરનું બની ગયું છે. દોસ્ત, તું ઈચ્છે તો મને સારો કરી શકે છે. પ્લીઝ મને સારો કરી દો. અરે, પહેલા એ તો બતાય કે તું પથ્થરનો બન્યો કેવી રીતે? આ કૂવાની અંદર આપણે જાનવરની કોઈ પણ વસ્તુ નાખીશું અને પછી તેની બહાર કહીશું કે કુંવારે કુવા પોતાનું જાદુ બતાય, ત્યારે તે જાનવર પથ્થરનું બની જશે. મારો મિત્ર મને ધોખાથી અહીંયા લાવ્યો અને તેણે મને પથ્થરનો બનાવી દીધો. હવે તું પ્લીઝ મને ઠીક કરી દે. અરે વાહ, આ કૂવો તો ખૂબ મજાનો છે. હવે આવશે મજા. મિંકુને આઈડિયા આવ્યો અને તે પાછો જંગલમાં પહોંચ્યો. ત્યાં મોન્ટુ વાંદરાની સાથે કેટલાક પ્રાણીઓ વાતો કરતા હતા. ત્યાં જ અચાનક મિંકુ મોન્ટુ વાંદરા પર ઝપટે છે અને તેના બે વાળ નીકાળી દે છે. આ બદતમીઝ, શું કરી રહ્યો છે? કંઈ નહીં, બસ આમ જ. એમ કહીને તે ત્યાંથી ભાગી નીકળ્યો. તે કૂએ પહોંચ્યો અને તેની પાડી ઉપર ઊભો રહી ગયો. પછી તેણે પોતાના પંજામાં રાખેલા વાળ કૂવામાં ફેંકી દીધા અને પાછો જંગલમાં આવી ગયો. મોન્ટુ, તું મારી સાથે હંમેશા ઉદ્ધતાઈથી વાત કરે છે ને? મારી સામે માફી માંગ, નહીં તો હું તારી સારી ખબર લેવાનો છું. એમ શું કરી લઈશ તું? વિશ્વાસ નથી તો જો, કુંવારે કુવા પોતાનું જાદુ બતાય. આટલું કહેતા જ મોન્ટુ વાંદરાનું આખું શરીર પથ્થરનું બની ગયું. આ જોઈ બધા જાનવરો ડરી ગયા અને ત્યાંથી ભાગી નીકળ્યા. ત્યાં જ તેની માં ચિંકી પહોંચી અને તેણે કૂવા વિશે તેની માને બધી વાત કહી દીધી. બેટા, તું આ ઠીક નથી કરી રહ્યો. મિંકુએ તેની માની વાત પણ ન માની અને વધારે ઘમંડી થઈ ગયો. હવે ધીરે ધીરે મિંકુએ રામુ હાથી, કાલુ રીંછ અને ઘણા મોટા મોટા જાનવરોને પથ્થરના બનાવી દીધા અને જંગલમાં તેની બીક ફેલાઈ ગઈ. બધા જ જાનવર હવે તેની બધી વાત માનવા લાગ્યા અને તેને રાજા જેવું માન આપવા લાગ્યા. થોડા દિવસો પછી જ્યારે શેરખાન જંગલમાં પાછો આવ્યો તો તેણે મોટા મોટા જાનવરોને પથ્થરના બનેલા જોયા. આ જોઈને તે હેરાન થઈ ગયો. આ બધું કેવી રીતે થયું? પથ્થર બની ગયેલા જાનવરોએ મિંકુ સસલા વિશે તેમને બધી વાત કરી. શેરખાન ગુસ્સેથી લાલચોળ થઈને મિંકુના ઘર તરફ દોડી ગયો. તે વખતે મિંકુ સસલું પોતાની મમ્મી સાથે બેઠું હતું. મિંકુ સસલા, જ્યાં છે ત્યાં જ રહેજે. તેણે જોયું કે શેરખાન દોડતો દોડતો આવી રહ્યો છે, તેથી તે ઝાડીઓમાં જઈને સંતાઈ ગયું. શેરખાન પણ તેની પાછળ પાછળ ઝાડીઓમાં ઘૂસી ગયો, પણ મિંકુ તો ઝાડીઓમાંથી બહાર આવી ગયું.
પણ શેરખાન ઝાડીઓમાં ફસાઈને રહી ગયો. તેના કેટલાક વાળ ઝાડીમાં ફસાઈને તૂટી ગયા. મિંકુએ તે વાળ હાથમાં લીધા અને બોલ્યું કે મોટા આવ્યા મને પકડવા માટે. શેરખાન, હવે હું પણ તમને પથ્થરનો બનાવી દઈશ. આટલું કહીને તે કૂવા તરફ દોડી ગયો. મમ્મી ચિંકી પણ તેનો પીછો કરવા લાગી. તે કૂવાની પાળી પર ઊભો રહ્યો અને શેરખાનના વાળને કૂવામાં ફેંકવાનું જ હતું કે ચિંકી ત્યાં પહોંચી ગઈ અને તેને રોકવા લાગી. એવું ના કર મિંકુ, આ ઠીક નથી. ના મમ્મી, હું તે શેરખાનને પાઠ ભણાવીને જ રહીશ. આમ કહીને ચિંકી સાથે હાથાપાઈ કરવા લાગ્યો અને શેરખાનનો વાળ ત્યાં જ કૂવામાં પડી ગયો. જંગલના બધા જાનવર એક જગ્યા પર જમા હતા. શેરખાન ખૂબ જ ગુસ્સે હતો. ત્યાં જ બધાએ જોયું કે મિંકુ ભાગ્યું આવે છે અને તેની પાછળ તેની મમ્મી પણ હતી જે દોડતી હતી. મિંકુ, હું તને આખરી મોકો આપું છું. બધા જાનવરોને ઠીક કરી દે, નહીં તો હું તને જીવતો નહીં છોડું. ના શેરખાન, હવે તમે પણ પથ્થરના બનવા માટે તૈયાર થઈ જાઓ. શેરખાન તેની પર તરફ મારવા માટે પોતાના પગ ઘસવા લાગ્યો. કુંવારે કુંવા, પોતાનું જાદુ બતાય. તેનું આટલું કહેતા જ શેરખાનનું શરીર પણ પથ્થરનું બની ગયું. આ તે શું કર્યું મિંકુ? હવે તમે બધા પણ મને રાજા માનવા માટે તૈયાર થઈ જાઓ. આહ! ત્યાં જ બધાએ જોયું કે ચિંકી અચાનક પથ્થરની બની ગઈ. મમ્મી, આ કેવી રીતે થયું? તું મારી સાથે ઝઘડતો તો ત્યારે શેરખાનના વાળ સાથે મારો એક નખ પણ કૂવામાં પડ્યો હતો. મને માફ કરી દે મમ્મી, હું તને ઠીક કરીને જ રહીશ. મને આમ જ રહેવા દે બેટા. મેં તારા જેવા બચ્ચાને જન્મ આપ્યો, એની સજા તો મને મળવી જ જોઈએ. અને પછી મિંકુને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. મમ્મી, હું બધાને ઠીક કરીને જ રહીશ અને જો ના કરી શક્યો તો હું પોતે પણ પથ્થરનો બની જઈશ. હવે મિંકુ દોડતો દોડતો કૂવાની પાસે પહોંચ્યો. ત્યાં પેલા બિલાડાને જોઈને મિંકુએ સૌથી પહેલા તો માફી માંગી અને તેને બધી વાત કહી દીધી. હવે તમે કહો કે હું જંગલને અને બીજા જાનવરોને કેવી રીતે ઠીક કરી શકું છું? મારા જે મિત્રે મને અહીંયા લાવીને પથ્થરનો બનાવ્યો હતો તેણે જ મને કહ્યું હતું પેલી સામેની પહાડીની પાછળ ઠીક આવો જ બીજો કૂવો છે. જે પણ જાનવર પથ્થરના બની ગયા છે તેમની કોઈ પણ એક વસ્તુ તે કૂવામાં નાખ્યા પછી તું તેમની સામે જઈને તે જ મંત્ર બોલીશ તો બધા ફરીથી સરખા થઈ જશે. સારું, ચિંતા ના કર, હવે હું બધાને ઠીક કરીને જ રહીશ. એમ કહીને તેણે બિલાડાનો એક વાળ તોડ્યો અને પાછો જંગલમાં પહોંચ્યો. જંગલમાં જેટલા જાનવર પથ્થરના બની ગયા હતા તે બધાના એક એક વાળ તોડીને તે પહાડીની પાછળ રહેલા બીજા કૂવા પાસે પહોંચી ગયો. તેણે બધા જાનવરોના વાળ એક સાથે કૂવામાં નાખી દીધા અને પછી બિલાડાની પાસે જઈને બોલ્યો કે કુંવારે કુંવા, પોતાનું જાદુ બતાય. તેનું આટલું કહેતા જ બિલાડો ઠીક થઈ ગયો. અરે વાહ, હું ઠીક થઈ ગયો. તારો ખૂબ ખૂબ આભાર ભાઈ. હવે હું મારા જંગલે જઉં છું. તે ઝડપથી જંગલમાં ગયો અને બધા જાનવરોની સામે ઊભા રહીને બોલ્યો કે કુંવારે કુંવા, તારો જાદુ બતાય. આમ કહેતા જ રામુ હાથી, શેરખાન અને ચિંકી બધા જાનવરો સારા થઈ ગયા. મને તમે બધા માફ કરી દો. આગળથી હું કોઈ પણ ખોટું કામ નહીં કરું. આ જોઈને બધા જાનવરો ખુશ થઈ ગયા અને તેની માતા ચિંકી તેને ભેટી પડી. તે દિવસ પછી મિંકુ સુધરી ગયો અને જંગલના જાનવરો ફરીથી ખુશી ખુશી રહેવા લાગ્યા.